નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે ધોરણ 10માં આપણે ઇંગ્લિશ ગ્રામરનો ત્રીજો વિડીયો જોવાનો છે। આપણે છેલ્લા વિડીયોમાં રિમૂવ ઇનફનો અભ્યાસ કર્યો હતો। રિમૂવ ટુ અને રિમૂવ ઇનફ એ બંને ટોપિક આપણે પૂરા કર્યા છે। રિમૂવ ટુ એ નકારાત્મક ભાવ છે અને રિમૂવ ઇનફ એ હકારાત્મક ભાવ છે। તો એના આપણે 5 વાક્યો જોયા હતા અને પછી બીજા 5 વાક્યો તમને લખવા આપ્યા હતા। તો તમે આ હોમવર્ક હજુ ન કર્યું હોય તો વિડીયો પોઝ કરીને પેલા હોમવર્ક કરી લો અને ત્યારબાદ જવાબ ચેક કરજો। છઠ્ઠું વાક્ય છે ધ પોયમ વોઝ શોર્ટ ઇનફ ફોર હર ટુ રિમેમ્બર। કવિતા એટલી ટૂંકી છે તેના માટે કે તે યાદ રાખી શકે છે। તો આ હકારાત્મક ભાવ છે, કવિતા ટૂંકી હોવાથી યાદ રહી જાય છે। તો ધ પોયમ વોઝ સો શોર્ટ ધેટ શી કુડ રિમેમ્બર ઇટ। બીજું છે આઈ એમ લોંગ ઇનફ ટુ ટચ ધ સેલ્ફ। મારી હાઇટ એટલી પૂરતી છે કે હું ઉપર છાજલીને અડી શકું છું। છાજલી એટલે એક પ્રકારનું ઊંચે લગાવેલું પાટિયું। તો આઈ એમ સો લોંગ ધેટ આઈ કેન ટચ ધ સેલ્ફ। આઠમું વાક્ય છે માય બ્રધર વોઝ ક્લેવર ઇનફ ટુ સોલ્વ ધ પઝલ। મારો ભાઈ એટલો હોશિયાર છે કે આ ઉખાણું ઉકેલી શકે છે। તો માય બ્રધર વોઝ સો ક્લેવર ધેટ હી કુડ સોલ્વ ધ પઝલ। નવમું વાક્ય હતું માલતી ઇઝ થીન ઇનફ ટુ એન્ટર ધ ડોર। માલતી ઇઝ સો થીન ધેટ શી કેન એન્ટર ધ ડોર। યુ આર સ્ટ્રોંગ ઇનફ ટુ ઓપન ધ બોક્સ। તમે એટલા મજબૂત છો કે બોક્સને ખોલી શકો છો। તો યુ આર સો સ્ટ્રોંગ ધેટ યુ કેન ઓપન ધ બોક્સ। તમે જુઓ કે જ્યાં વોઝ છે ત્યાં આપણે કુડ મૂકીએ છીએ અને જ્યાં વર્તમાન કાળ છે એમ ઇઝ ત્યાં આપણે કેન મૂકીએ છીએ। અહીંયા પણ આપણે કુડ મૂક્યું હતું। તો આ 5 વાક્યો આપણે ઇનફના જોયા। હવે એવું પણ પૂછાય છે કે યુઝ ઇનફ એટલે ઊંધું। સમજો કે તમારો આ વાક્ય છે માય ટીચર ઇઝ એક્સપર્ટ ઇનફ ટુ ટીચ વેલ। તો એમાં આપણે કર્યું રિમૂવ ઇનફ, વાક્યમાંથી ઇનફ દૂર કર્યું કે માય ટીચર ઇઝ સો એક્સપર્ટ ધેટ હી કેન ટીચ વેલ। હવે તમે પરીક્ષામાં તમને આ વાક્ય આપશે અને એમ કહેશે યુઝ ઇનફ એટલે કે ઇનફનો ઉપયોગ કરો, વાક્યમાં ઇનફનો ઉપયોગ કરો। તો તમારે આના ઉપરથી આ બનાવવાનું રહેશે। તો તમે આ વાક્ય રચના આવડતી હોવી જોઈએ કે આના ઉપરથી આ અને આના ઉપરથી આ રિવર્સ પ્રોસેસ છે, પણ એ તમે પ્રેક્ટિસ કરશો તો જ તમને ફાવશે। તો એવું રિમૂવ ટુમાં પણ આવશે। તો આજનું તમારું એ હોમવર્ક છે, લખી રાખજો કે જેટલા વાક્યો મેં લખાયા છે લેક્ચરમાં, જેમ કે ઇનફના 5 લખાયા છે અને રિમૂવ ટુના પણ તમે તમારા ચોપડામાં ચેક કરજો। મેં હોમવર્કમાં આપીને વાત નથી કરતો, મેં જે બતાવ્યા છે વિડીયોમાં આ રીતે લખેલા એની વાત કરું છું। તો એ બધા વાક્યો રિમૂવ ટુના અને ઇનફના તમે લખવાના છે ઊંધા। તો જે જવાબ હોય એ લખવાના સવાલ તરીકે અને સવાલ હોય એ લખવાના જવાબ તરીકે। પણ હેડિંગ શું આપવાનું અહીંયા? યુઝ ટુ અને યુઝ ઇનફ। જો તમે વાક્ય લખવા હોય ટુ વાળા તો હેડિંગ શું આપવાનું? યુઝ ટુ, USE, યુઝ ટુ એટલે ટુનો ઉપયોગ કરો, વાક્યમાં ટુ ઉમેરો। એ પતી જાય પછી આનો વારો આવશે તો શું હેડિંગ આપવાનું? યુઝ ઇનફ કે ઇનફનો ઉપયોગ કરો। અને એ પણ જાતે લખજો, ઉતારો ન કરતા, બાકી લખવાનો કોઈ અર્થ નથી। જે કંઈ કામ કરો એ જાતે કરજો। પછી આપણે ક્વેશ્ચન ટેક્સ શીખવાડ્યા હતા।
એમાં બધી વાતચીત કરી હતી, હકારાત્મક, નકારાત્મક, બધા કાળ, સાદો વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, વિશિષ્ટ વાક્યો, બધી વાતચીત આપણે કરી હતી. કેન, કુડ પણ આવી શકે છે, સહાયકારક ક્રિયાપદો. અને તમને મેં એમાં પણ હોમવર્ક સોંપ્યું હતું. તો હવે તમને હું એના જવાબ પણ ચેક કરાવું છું અને એમાં અમુક વિશિષ્ટ વાક્યો હતા, તમને એ શીખવાડું પણ છું. આપણે ક્વેશ્ચન ટેગના જવાબ ચેક કરીએ છીએ. મિસિસ શર્મા ટીચીસ હિન્દી, આમાં ક્યાંય ક્રિયાપદ છે નહીં. તો ટીચ એ વર્તમાન કાળ છે એટલે ડુ કે ડઝ મૂકીશું, અને મિસિસ શર્મા એ શી એટલે ડઝ મૂકીશું. તો ડઝન્ટ સી આવશે જવાબ 7 નંબરમાં, ડઝન્ટ સી. પછી 8 નંબર છે મનોજ કેન નોટ રાઇટ અ લેટર. આપણે વાત થઈ હતી વાક્ય હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવે, અને વાક્ય નકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવે. તો અહીંયા કેન નોટ છે તો આપણે માત્ર કેન મૂકીશું અને મનોજ હી કહેવાય, અને જવાબ છે કેન હી. પછી હેઝ તો હેઝન્ટ હી, કારણ કે પોસ્ટમેન હી કહેવાય, તો હેઝન્ટ હી. આમાં ડીડ નોટ છે તો વાક્ય નકારમાં છે તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવશે, તો ડીડ હી. પછી સ્ટડી એ વર્તમાન કાળ છે અને ધે એમાં ડુ આવે, માત્ર હી સી ઇટમાં ડઝ આવે, તો ડોન્ટ ધે. પછી હેવ છે તો હેવન્ટ ધે, કારણ કે અમર અને મીરા એ બહુવચન ધે કહેવાય, તો હેવન્ટ ધે. પછી ધ ચીફ ગેસ્ટ વોન્ટ બી લેટ. હવે આ વોન્ટ શું છે સમજી લો પહેલાં. આ વોન્ટ આપણે ગઈકાલ શીખ્યા હતા, એ વિલ નોટનું શોર્ટ ફોર્મ છે. વિલ નોટ એટલે વિલ દર્શાવે છે. વાક્ય નકારમાં છે તો જવાબ હકારમાં આવશે, વિલ હી. હવે ચીફ ગેસ્ટ છે ને એ જેન્ટ્સ પણ હોય અને લેડીઝ પણ હોઈ શકે છે. જો જેન્ટ્સ હોય તો વિલ હી અને લેડીઝ હોય તો વિલ સી, એટલે બંને સાચું પડશે. વિલ હી પણ ચાલશે અને વિલ શી પણ ચાલશે. 14 નંબર છે શી વિલ ગીવ યુ હર બુક. તો વિલ છે તો એનું થાય વોન્ટ, આર્યું, તો વોન્ટ સી, આ સ્પેલિંગ રહ્યો બરાબર, વોન્ટ શી. હવે આ નવું હોય જો લેટ્સ. પહેલાં સમજો કે લેટ્સ છે શું. લેટ્સ એ લેટ અસનું શોર્ટ ફોર્મ છે, લેટ અસ. અને આપ જુઓ કોષ્ટકમાં અસ વપરાય છે વી માટે, અને આ છે ને ખરેખર ભવિષ્ય દર્શાવે છે. જો લેટ્સ રિંગ ધ બેલ, ચાલો બેલ વગાડીએ, એટલે વગાડવાની વાત છે, એટલે હાલ એ કામ નથી કર્યું પણ એ કામ કરવું છે, એટલે ભવિષ્યની વાત છે, નજીકનું ભવિષ્ય. લેટ્સ પ્લે ક્રિકેટ, ચાલો ક્રિકેટ રમીએ, તો હાલ ક્યાં રમે છે પણ હવે રમશે નજીકના ભવિષ્યમાં, 5 મિનિટમાં, 10 મિનિટમાં. તો એક ભવિષ્ય દર્શાવે છે. એટલે આમાં છુપી વસ્તુ એ હતી કે લેટ્સ રિંગ ધ બેલ એટલે છુપું ભવિષ્ય છે, અને બીજું આ લેટ અસ છે, અને અસ વપરાય વી માટે. તો જ્યાં પણ લેસ્ટ હોય ત્યાં જવાબ શું હશે, સેલ વી. લખી રાખજો, જે વાક્યમાં લેટ્સ હોય ત્યાં જવાબ શું મૂકી દેવાનો, સેલ વી. કેમ? કારણ કે લેટ અસ, અસ એટલે વી થાય, અને આ નજીકનો ભવિષ્યકાળ હોવાથી સેલ મુકાય, તો જવાબ શું આવશે, સેલ વી. અને આ એક અપવાદ છે. હવે અપવાદ કેમ, તો વિજ્ઞાનમાં શીખ્યા આપણે કે ધાતુ હંમેશા કઠણ હોય છે, પણ પારો એ અપવાદ છે, કારણ કે પારો એ પ્રવાહી છે. દરેક ધાતુ હંમેશા ઘન સ્વરૂપમાં જ હોય, કઠણ હોય, પણ પારો ઘન એ ધાતુ હોવા છતાં પણ પ્રવાહી છે. તો અહીંયા અપવાદ કેમ કે દરેક વાક્ય હકારમાં હોય તો હંમેશા ક્વેશ્ચન ટેગ નકારમાં આવે, પણ આ વાક્ય અપવાદમાં છે, આ વાક્ય હકારમાં છે, છતાં પણ આનો ક્વેશ્ચન ટેગ પણ હકારમાં જ આવે છે. એટલે આ લેટ્સમાં તમને આ 3 વસ્તુ શીખવા મળી. જવાબ શું આવશે એનો, સેલ વી. મનોજ હેડન્ટ, આ હેડન્ટ એ નકાર છે તો હેડ હી. અજીત ડીડ ફ્લાય ધ પ્લેન, તો ડીડન્ટ હી. ધ પાયલોટ હેલ્પડ, આ હેલ્પડ ભૂતકાળ છે તો પણ ડીડન્ટ હી. ધેટ મંકી લાઇક્સ બનાના, લાઇક્સ મંકી ઈટ કહેવાય, આપણે શીખી ગયા. હી શી ઈટમાં ડઝ આવે તો ડઝન્ટ ઈટ, મંકીને ઈટ કહેવાય એટલે ડઝન્ટ ઈટ. પછી મનોજ વિલ તો વોન્ટ હી. ફરી લેટ્સ આવ્યું નંબર 15 જેવું, તો શું આવશે જવાબમાં, શેલ વી. લેટ્સનું કોઈ પણ વાક્ય હોય જવાબ ફિક્સ છે, સેલ વી. આઈ એમ આપણે શીખી ગયા ગઈકાલે, આઈ એમમાં આરન્ટ આઈ.
ધ બોયઝ આર નોટ નકાર છે તો ક્વેશ્ચન હકારમાં આવશે આર ધે. કેતકી ડઝન્ટ તો ડઝ સી, અને ધે હેવ તો હેવન્ટ ધે. તો તમે જવાબ ન લખ્યા હોય તો લખી નાખજો, અને જો ખોટા પડ્યા હોય તો સુધારી લેજો. અને આવો જવાબ કેમ બન્યો એ પણ તમને મેં શીખવાડ્યું છે, તો ફરી એનો અભ્યાસ કરજો. અને છતાં કંઈ ડિફિકલ્ટી હોય તો આપ મને મેસેજથી અથવા ફોનથી પૂછી શકો છો. હવે શીખીએ આજનો ટોપિક ચેન્જ ધ વોઇસ. બહુ જ અગત્યનો ટોપિક છે, ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, અને અઘરો પણ થોડો કહી શકાય એવો ટોપિક છે ચેન્જ ધ વોઇસ. આનું બહુ મહત્ત્વ છે. ધોરણ 9, 10, 11, 12ના ગ્રામરમાં બે વસ્તુ બહુ મુખ્ય હોય છે, એક ચેન્જ ધ વોઇસ અને બીજું ઇનડાયરેક્ટ સ્પીચ. આ બંનેમાં વિવિધતાઓ બહુ છે, નિયમો બહુ છે, બધા કાળ આવી શકે છે, એટલા માટે આનું બહુ મહત્ત્વ છે. તો ચેન્જ ધ વોઇસ તમે એકદમ શાંતિપૂર્વક શીખજો, અને હું જે કંઈ સૂચના આપું એનું પાલન કરશો તો જ તમને આ આવડશે. ચેન્જ ધ વોઇસ એટલે વોઇસ બદલો. તો વોઇસ બે પ્રકારના હોય છે, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસને કહેવાય કર્તરી પ્રયોગ અને પેસિવ વોઇસને કહેવાય કર્મણી પ્રયોગ. તો પહેલાં આપણે એ સમજીએ કે આ એક્ટિવ પેસિવ છે શું. તમારા ગુજરાતી ગ્રામરમાં પણ આ આવતું હશે, કર્તરી અને કર્મણી. તો આ એક્ટિવ પેસિવ છે શું એની વાતચીત થોડી કરી લઈએ આપણે. હું એમ કહું કે મેં બારણું વાખ્યું, તો એ એક્ટિવ વોઇસ છે. એમાં મારાથી એટલે મેં કામ કર્યું છે, મેં બારણું વાખ્યું. એનું પેસિવ કરવું હોય તો શું કહેવાય, બારણું મારાથી વખાયું. તો આ પેસિવ વોઇસ બની ગયું. તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં શું ફરક થયો, તમે એક કામ કરો, હું બોલું છું એ લખો તો આપને વધુ ખ્યાલ આવશે. મેં બારણું વાખ્યું, લખો કૌંસમાં AV એક્ટિવ વોઇસ. લખો નીચે મારાથી બારણું વખાયું, કૌંસમાં PV પેસિવ વોઇસ. લખશો તો જ આપને વધુ ખ્યાલ આવશે, એટલે વિડીયો પોઝ કરીને લખી નાખો. મેં બારણું વાખ્યું એક્ટિવ વોઇસ, બારણું મારાથી વખાયું પેસિવ વોઇસ. તમે જુઓ, એક્ટિવ વોઇસમાં મેં એ કર્તા છે, બારણું એ કર્મ છે, અને વાખ્યું એ ક્રિયાપદ છે. પેસિવ વોઇસમાં જુઓ, પહેલાં આવી ગયું બારણું, એટલે આ પહેલો ફેરફાર કે પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆતમાં કર્મ આવે છે, કર્તા આવતો નથી. બીજું, મારાથી વાક્યમાં શું હતું, એક્ટિવ વોઇસમાં મેં, અને શું આવ્યું પેસિવ વોઇસમાં મારાથી, એટલે મારા વડે. થી એટલે એને ઇંગ્લિશમાં બાય કહેવાય, બાય મી, મારા વડે એમ. તો બીજો ફેરફાર એ કે પેસિવ વોઇસમાં આપણે કર્તાની આગળ બાય મૂકવું પડશે, મારાથી, તારાથી, એ રીતે. અને મોટો ફેરફાર જુઓ, પેસિવ વોઇસમાં મારાથી બારણું વખાયું. એક્ટિવ વોઇસમાં શું હતું, વાખ્યું, અને શું હોય પેસિવ વોઇસમાં વખાયું. તો વખાયું એ છે કૃદંત, ભૂત કૃદંત. એને કહેવાય ઇંગ્લિશમાં પાસ્ટ પાર્ટિસિપલ, PP, પાસ્ટ પાર્ટિસિપલ. તો એક્ટિવ વોઇસમાં આવશે મૂળ રૂપ વાખ્યું, અને પેસિવમાં શું જો વખાયું, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. તો પહેલો નિયમ કે તમને અંગ્રેજીના દરેક ક્રિયાપદના ભૂત કૃદંત આવડતા હોવા જોઈએ, તો જ તમને આ ચેન્જ ધ વોઇસ આવડશે. તો ધોરણ 10ના ગ્રામરમાં કે ધોરણ 9ના ગ્રામરમાં કે ધોરણ 8ના ગ્રામરમાં અડસપડસમાં કોઈ હોય તો માગી લેજો. એમાં જો આપ પણ ભણી ચૂક્યા છો તો આપને યાદ હશે કે આમાં કોષ્ટક આપે છે લોકો, કે ગો, વેન્ટ, ગોન, કમ, કેમ, કમ, ઈટ, એટ, ઇટન. એટલે કે મૂળ રૂપ, ભૂતકાળ અને ભૂતકૃદંત એવા રૂપ તમને આપે છે. તો તમારું પહેલું કામ છે કે એવા રૂપો મોઢે કરવા. રોજના 10 કે 15 મોઢે કરશો 4-5 દિવસ, તો તમને 60-70 મોઢે આવડી જશે. અને એ લખી રાખજો ચોપડામાં ક્યાંક, આળસ છોડીને. કારણ કે પહેલી શરત છે ચેન્જ ધ વોઇસ શીખવાની, આ રૂપો આવડતા હોવા જોઈએ, બાકી એક પણ માર્ક્સ આમાં મળે નહીં. તો
તમે વિડીયો હાલ શીખી લેજો, પણ ત્યારબાદ પહેલું કામ કરજો એ રૂપ મોઢે કરવાનું. ચેન્જ ધ વોઇસમાં ઘણા બધા કાળ છે. તો પહેલો શરૂ કરીએ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. એટલા માટે જ મેં આપને શરૂઆતમાં સાદા વર્તમાન કાળ સહિત બધા કાળની માહિતી આપી હતી એક રિવિઝન સ્વરૂપે. તો પહેલાં જોઈએ વાક્ય રચના. એવી એક્ટિવ વોઇસ કરતા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય, આ વાક્ય રચના એક્ટિવ વોઇસની છે. અને પેસિવ વોઇસમાં પહેલાં કર્મ આવે, પછી એમ ઇઝ કે આર આવશે, કારણ કે આ વર્તમાન કાળ છે એટલે એમ ઇઝ આર આવે છે. જો ભૂતકાળ હોય તો વોઝ વેર આવે. તો આ એમ મૂકવાનો, ઇઝ મૂકવાનો કે આર મૂકવાનો એ નક્કી કર્મ કરશે. જો કર્મ એક વચનમાં હોય તો ઇઝ મૂકવાનો, કર્મ બહુવચનમાં હોય તો આર મૂકવાનું. જેમ કે બહારનું હોય ડોર તો એક જ છે તો આમાં ઇઝ આવે, ડોર ઇઝ. પણ બુક્સ પુસ્તકો તો બુક્સમાં આર આવે, બુક્સ આર. તો વાક્યમાં જે કર્મ હોય એને આધારે તમારે એમ ઇઝ કે આર મૂકવાનો છે. તો એમ ક્યારે આવશે? માત્ર આઈ હોય તો જ એમ આવશે. પછી પીપી પાસ્ટ પાર્ટિસિપલ એક, જ્યાં ક્રિયાપદ જે આપ્યું છે એનું રૂપ. તમને આ નહીં આવડતું હોય તો આખું વાક્ય સાચું હોય પણ આ ખોટું હોય, એક પણ માર્ક્સ મળતો નથી, એટલે ખાસ એ મોઢે કરજો. પછી અન્ય શબ્દો મૂકીએ છીએ, પછી બાય મૂકીએ છીએ અને પછી કરતા કે બાય કરતા એ રીતે. હવે આમાં ધ્યાન શું રાખવાનું છે કે ખરેખર અહીંયા કર્મ લખાય જ નહીં, અહીંયા કરતા જ લખવું પડે. પણ એક્ટિવનો કરતા અને પેસિવનો કરતા અલગ હોય છે. તમે જોયું કે મેં બારનું વાંચ્યું એમાં કરતા મેં હતો, અને બારનું મારાથી વખાયું એમાં કરતા બારનું હતું. પણ આ તમને સમજાવવા માટે મેં લખ્યું છે કર્મ, કે તમને ખ્યાલ આવે કે આ જે કર્મ છે એ પહેલું મૂકવાનું છે. પણ ખરેખર જોવા જઈએ તો પહેલું જે હોય એને કરતા જ કહેવાય. પણ હું અહીં લખું કે કરતા તો તમે કન્ફ્યુઝ થાવ કે કરતા એટલે આનો લખવાનો કે આ લખવાનો. તો તમને સમજાવવા માટે લખ્યું છે મેં કે આ કર્મ જે હોય એ અહીં મૂકવાનું છે. બાકી આ વસ્તુ ખોટી છે. એક સિમ્પલ તમને આપું ઉદાહરણ, સિમ્પલ ઉદાહરણ તમને આપી દઉં. માની લો કે આ ટ્રેન છે, આ એનો ફર્સ્ટ ડબ્બો, આ સેકન્ડ, આ થર્ડ અને આ ફોર્થ. હવે આ થર્ડ ડબ્બોને અહીં મૂકી દઉં તો શું એ થર્ડ રહેશે? ના, એ શું બની જશે? ફર્સ્ટ ડબ્બો. એટલે પહેલું જે હોય એને હંમેશા ફર્સ્ટ ડબ્બો જ કહેવાય. એમ અંગ્રેજીમાં પહેલું એને હંમેશા કરતા જ કહેવાય. પણ તમને સમજાવવા માટે લખ્યું છે મેં કર્મ. એટલે અહીંયા જે કર્મ હોય એ આપણે પહેલું મૂકવાનું છે, એવો તમને ખ્યાલ આવે એટલે લખ્યું છે મેં કર્મ. તો આ વાક્ય રચના મુજબ આપણે કામ કરવાનું છે. બીજો ફેરફાર એ છે કે આ કરતા લખ્યું છે મેં કરતા, પણ અહીંયા વિભક્તિ આવશે, કરતા નહીં આવે. પણ તમને સમજાવવા માટે લખ્યું છે મેં કરતા, કે અહીંયા જે કરતા હોય એ છેલ્લે મૂકશું આપણે બાય કરતા તરીકે. તો આમાં શું ફેરફાર થાય? વિભક્તિ એટલે શું? તો જુઓ, કરતા અને વિભક્તિ. જો કરતા આઈ હોય તો છેલ્લે આવશે બાય મી, અહીંયા શું આવશે? બાય મી. કરતા વી હોય તો બાય અસ, યુ હોય તો બાય યુ, હી હોય તો બાય હિમ, શી હોય તો બાય હર, ઇટ હોય તો બાય ઇટ, અને ધે હોય તો બાય ધેમ. તો તમે આ પણ લખી રાખજો, એક સ્ક્રીનશોટ લઈ લેજો આનો, અને આ પણ મોઢે કરજો. દરેક વાક્યમાં આનો ઉપયોગ આપણે કરવાનો છે. તો હવે આપણે વાક્ય શરૂ કરવા જઈ રહ્યા છે. તો આ વાક્ય રચના પણ આપ યાદ રાખજો. પહેલું વાક્ય છે આઈ ઈટ ચણાપુરી. આઈ એ કર્તા છે, ઈટ એ ક્રિયાપદ છે, ચણાપુરી એ કર્મ છે. આમાં શબ્દો અન્ય આપ્યા નથી. તો કર્મ ક્યાં આવશે આગળ? તો ચણાપુરી. ચણાપુરી એ કહેવાય એક વચન, એટલે એમાં ઈઝ આવશે. પછી ઈટનું થાય ભૂકૃદંત ઈટન, અને છેલ્લે બાય આઈનું થાય મી. તો આ રીતે વાક્ય બનશે કે આઈ ઈટ ચણાપુરી, ચણાપુરી ઇઝ ઇટન બાય મી. બીજું વાક્ય છે વી મેક અ સાયન્સ પ્રોજેક્ટ. તો વી કરતા છે, મેક ક્રિયાપદ છે, અને અ સાયન્સ પ્રોજેક્ટ એ આખું કર્મ છે. તો એ આગળ આવશે અ સાયન્સ પ્રોજેક્ટ, એમાં ઇઝ આવે, મેકનું મેડ થાય, અને બાય વીનું અસ થાય. ત્રીજું છે રાજુ ઓપન્સ અ ન્યૂ બેંક એકાઉન્ટ. તો રાજુ કરતા છે,
ઓપન્સ ક્રિયાપદ છે, અ ન્યૂ બેંક એકાઉન્ટ એ આખું કર્મ છે, તો એ આગળ આવશે અ ન્યૂ બેંક અકાઉન્ટ, પછી એમાં ઇઝ આવે, ઓપનનું થાય ઓપનડ, અને બાય રાજુનું રાજુ જ રહેશે. હા, અહીંયા હી આપ્યું હોત તો હિમ કરત, પણ નામ આપ્યું હોય તો નામ જ રહેશે, રાજુ માટે રાજુ જ રહેશે. એટલે નામ આપ્યું હોય કોઈ પણ તો એ પોતે રહે છે. શ્રેયા ડ્રોઝ સમ પિક્ચર્સ, તો શ્રેયા એ કરતા, ડ્રોઝ ક્રિયાપદ, સમ પિક્ચર્સ કર્મ, તો સમ પિક્ચર્સ આગળ આવશે. પણ સમ પિક્ચર્સ જો બહુવચન છે તો એમાં આર આવશે. આ બધું હતું એક વચન તો ઇઝ આવ્યું હતું, અને આ છે બહુવચન તો આર આવશે. પછી ડ્રો એનું થાય ડ્રોન, અને બાય શ્રેયાનું શ્રેયા રહેશે. નામ હોય અહીંયા પીપલ હોય, ચિલ્ડ્રન હોય, વિલેજર્સ હોય તો એનું એ રહે છે. માત્ર આટલી વસ્તુઓ હોય તો જ ફેરફાર થાય છે બાય પછી, બાકી જે હોય એનું એ જ આપણે મૂકતા હોઈએ છીએ. ચિલ્ડ્રન પ્લે ખોખો ઇન ધ ગાર્ડન, તો ચિલ્ડ્રન કરતા, પ્લે ક્રિયાપદ, ખોખો કર્મ, અને ઇન ધ ગાર્ડન એ અન્ય શબ્દો છે. આ પહેલા વાક્યમાં અન્ય શબ્દો આવ્યા, તો અહીં પણ એક સૂચના તમને આપવી છે, તો ધ્યાનથી સમજજો કે કરતા ક્રિયાપદ કર્મ અન્ય, તો કર્મ આગળ આવશે પહેલાં, તો ખોખો, ખોખો ઇઝ કહેવાય, તેનું પ્લેડ થાય. હવે જો અન્ય ઇન ધ ગાર્ડન, અને પછી બાય, અને પછી કરતા ચિલ્ડ્રન ચિલ્ડ્રન, જો લખ્યું છે અહીંયા મેં પેસિવ વોઇસમાં કર્મ એમ ઇઝ આર પાસ્ટ પાર્ટિસિપલ, પછી અન્ય, પછી બાય, પછી કરતા. પણ સૂચના મારે એ આપવી છે કે આ બાય કરતા અને અન્ય એનો ક્રમ બદલી શકાય છે. એટલે બાય કરતા આગળ મૂકી દો અને અન્ય પાછળ મૂકી દો તો પણ સાચું પડે છે. એટલે કે આ વાક્ય જો બોલ્યો કે ખોખો ઇઝ પ્લેડ, પછી અન્ય ઇન ધ ગાર્ડન, અને પછી બાય કરતા, એની જગ્યાએ એવું પણ કહેવાય કે ખોખો ઇઝ પ્લેડ બાય ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન. એટલે કે અન્ય અને બાય કરતાનો ક્રમમાં ફેરફાર કરી શકાય છે, પણ હંમેશા બાય અને કરતા સાથે રહે છે. એવું ના કહેવાય કે ખોખો ઇઝ પ્લેડ બાય ઇન ધ ગાર્ડન ચિલ્ડ્રન, એ ખોટું પડશે. હંમેશા બાય ચિલ્ડ્રન સાથે રહેશે, અને ઇન ધ ગાર્ડન અલગ છે. તો ઇન ધ ગાર્ડન અને બાય ચિલ્ડ્રનનો ક્રમ ફેરફાર કરી શકાય છે, પણ બાય ચિલ્ડ્રન હંમેશા સાથે રહેવું જોઈએ. છઠ્ઠું વાક્ય છે એ નકાર વાક્ય છે કે માય ફ્રેન્ડ્સ ડુ નોટ વિઝિટ ગાંધી આશ્રમ. તો માય ફ્રેન્ડ્સ એ કરતા છે, ડુ નોટ વિઝિટ ક્રિયાપદ છે, ગાંધી આશ્રમ કર્મ છે. તો ગાંધી આશ્રમ, હવે નકાર વાક્યમાં સિમ્પલ છે કે આપણે પણ નોટ મૂકવાનું છે, એ પણ ક્યાં, એમ ઇઝ આરની પછી. તો ઇઝ નોટ, પછી એનું એ જ વિઝિટનું વિઝિટડ, અને બાય માય ફ્રેન્ડ્સ. તો નકાર વાક્યમાં કોઈ મોટો ફેરફાર નથી કે જ્યાં એમ ઇઝ આર હોય એની પછી નોટ મૂકીએ છીએ આપણે. હવે છે પીપલ ડુ નોટ કેચ ધ થીવ્સ, લોકોએ ચોરને પકડ્યો નહીં. તો ધ થીવ્સ બહુવચન છે, તેમાં આર આવે, પછી નકાર વાક્ય હોવાથી નોટ, કેચનું થાય કોટ, CAUGHT, અને બાય પીપલ. તો બહુ સિમ્પલ વાક્ય રચના છે. કર્મ એમ ઇઝ આર, નોટ, પાસ્ટ પાર્ટિસિપલ, પછી બાય અને કરતા. તો આ 7 વાક્યો પણ તમારે સરસ લખવાના છે. માય ફાધર ડઝ નોટ ક્લોઝ ધ વિન્ડો, તો માય ફાધર કરતા, ડઝ નોટ ક્લોઝ ક્રિયાપદ, અને ધ વિન્ડો કર્મ. ધ વિન્ડો આગળ આવશે એટલે બારી, એટલે એક વચન. તો ઇઝ, પછી નોટ, પછી ક્લોઝનું ક્લોઝડ, અને બાય માય ફાધર. મિસિસ પાટીલ ડઝ નોટ ગીવ અ સ્પીચ, તો અ સ્પીચ એટલે ભાષણ, અ સ્પીચ ઇઝ નોટ, ગીવનું ગીવન, અને બાય મિસિસ પાટીલ. હવે લઈએ પ્રશ્નાર્થ વાક્યો. નકાર જેવા જ પ્રશ્નાર્થ છે. જુઓ કે ડઝ રાહુલ ટેક અ ફોટો, તો રાહુલ કરતા, ટેક ક્રિયાપદ, અને અ ફોટો કર્મ. તો આમ શું આવે કે અ ફોટો ઇઝ, પરંતુ પ્રશ્ન વાક્ય હોવાથી ઇઝ આગળ આવે
અને અ ફોટો પાછળ આવે. બહુ સિમ્પલ વસ્તુ છે. જેમ કે અહીંયા જુઓ, માનો કે આ વાક્ય નકાર નથી, પ્રશ્નાર્થ છે, તો અ સ્પીચ ઇઝ નહીં મૂકવાનું. શું મૂકવાનું? ઇઝ અ સ્પીચ. ધ વિન્ડો ઇઝ નહીં મૂકવાનું. શું મૂકવાનું? ઇઝ ધ વિન્ડો. એટલે પ્રશ્નાર્થ વાક્યમાં બહુ સિમ્પલ છે કે પહેલા બે શબ્દો ફેરવી નાખો. આમ તો અ ફોટો ઇઝ મૂકતા હોઈએ છીએ, અહીં શું મૂકશું આપણે? ઇઝ અ ફોટો. પછી એનું એ જ ટેકનું ટેકન બાય રાહુલ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જુઓ, ડુ વિલેજર્સ બાય અ ન્યૂ મશીન. તો આ ન્યૂ મશીન એ કર્મ છે, એમાં ઇઝ આવે તો પહેલાં ઇઝ મૂકશું આપણે, એનો આઈ કેપિટલ, અને પછી મૂકશું અ ન્યૂ મશીન. એટલે પ્રશ્નાર્થ વાક્યમાં બહુ સિમ્પલ છે. એમ ઇઝ આર આગળ મૂકી દો અને કર્મ પાછળ મૂકો. એટલે ઇઝ અ ન્યૂ મશીન, બાયનું બોટ થાય, બાય વિલેજર્સ, એ રીતે. અને 12મું વાક્ય છે, ડઝ માય મધર કટ વેજીટેબલ્સ. તો જુઓ, વેજીટેબલ્સમાં આર આવે, શાકભાજી પણ એસ છે, જુઓ બહુવચન છે તો આર આવશે. તો આર પહેલાં આવે કે આર વેજીટેબલ્સ, પછી કટનું કટ જ થાય. તમે જે પણ રૂપો મોઢે કરવાના છો એમાં માર્ક કરજો કે અમુક રૂપ એવા પણ હોય છે કે ત્રણે સરખા જ હોય. એટલે કે મૂળ ક્રિયાપદ, ભૂતકાળ ને ભૂતકાળ સરખું જ હોય. કટ કટ કટ, શર્ટ શર્ટ શર્ટ, પુટ પુટ પુટ, એ રીતે. અમુક એવા પણ હોય કે જેમાં ભૂતકાળ અને ભૂતકૃદંત સરખા હોય. જેમ કે પ્લે, પ્લેડ પ્લેડ, વોચ, વોચડ વોચડ, ક્લોઝ, ક્લોઝડ ક્લોઝડ. તો જેમાં લાગતું હોય ઈડી, એનું ભૂતકાળ પણ એ જ થાય અને ભૂતકૃદંત પણ એ જ થાય. તો તમે આ બધું માર્કિંગ કરજો એ કોષ્ટક મોઢે કરતી વખતે કે અમુકમાં ત્રણે સરખા હોય, અમુકમાં ભૂતકાળ અને ભૂતકૃદંત સરખા હોય, અને અમુકમાં કેવું હોય કે મૂળ ક્રિયાપદ અને ભૂતકૃદંત એ સરખા હોય. જેમ કે કમ, કેમ, કમ. એટલે કમ મૂળરૂપ, એને ભૂતકાળ કેમ, એનું ભૂતકૃદંત કેમ, સોરી કમ. એટલે કમ, કેમ, કમ. એટલે આવું પણ બનતું હશે. તો તમે ધ્યાનથી એનું માર્કિંગ કરજો તો આપને આસાનીથી યાદ રહી જશે. તો અહીંયા આવશે પહેલાં આર, પછી વેજીટેબલ્સ, પછી કટ, અને પછી બાય માય મધર. એટલે આર વેજીટેબલ્સ કટ બાય માય મધર પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા આપણે આજે આટલું રાખીએ છીએ. તો આજે હું તમને કોઈ હોમવર્ક નથી આપતો, કારણ કે હજુ સાદા વર્તમાનકાળમાં ઘણી વિવિધતા બાકી છે. જેમ કે બે કર્મવાળા વાક્યો, પ્રશ્નાર્થમાં ડઝ છે પણ વેન હોય, વોટ, આપણે શીખ્યા ડબલ્યુ ક્વેશ્ચન્સ, વોટ હોય, વેન હોય, વેર હોય, એવું બધું પણ આવવાનું છે. એ ઉપરાંત વિશિષ્ટ વાક્યો પણ આવવાના છે. એ બધું આપણે અભ્યાસ કરીશું, ત્યારબાદ તમને હોમવર્ક આપીશ. પણ આજનું હોમવર્ક તો એ જ છે કે આ 12 વાક્યો તમે ફરીથી જાતે મોઢે લખજો. કારણ કે તમને આ વાક્યરચના નહીં આવડે, હકાર, નકાર ને પ્રશ્નાર્થની, તો આગળ દરેક કાળમાં તકલીફ પડશે. પણ જો આવડી ગયા ને તો દરેક કાળમાં શીખવું જ નહીં પડે. કારણ કે વાક્યરચના એકવાર આવડી ગઈ ને તો દરેક કાળમાં સરખી વાક્યરચના આવવાની છે. ખાલી બદલાય શું કાળ, કે ભૂતકાળમાં વોઝ મૂકીએ એમણે, ભવિષ્યકાળમાં વિલ મૂકીશું, બાકી વાક્યરચના એની એ જ રહેશે. અને બીજું, તમે રૂપો જે મોઢે કરશો એ દરેક કાળમાં કામમાં આવશે, માત્ર વર્તમાન કાળમાં નહીં. એટલે આખું એક્ટિવ પેસિવ વોઇસમાં તમને એ રૂપ કામમાં આવશે. એટલે એક જ વાર મોઢે કરો અને લાઈફ ટાઈમ વેલિડિટી. તો તમારું આજનું કામ શું થઈ ગયું? એ રૂપો મોઢે કરવા અને આ 12 વાક્યો ધ્યાનથી મોઢે લખવા. તો જ તમને આગલા વિડીયોમાં વધુ મજા આવશે અને પછી તમને એક્ટિવ પેસિવ વોઇસમાં ક્યાંય કોઈ તકલીફ જ નહીં પડે. કે આ મુખ્ય પાયો છે, દરેકમાં આવું સરખું આવવાનું છે. તો તમે એની પ્રેક્ટિસ ખાસ કરજો. આવજો.